રેલવે મુસાફરો ખાસ ધ્યાન રાખે 100 દિવસ માટે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને બંધ કરવામાં આવ્યા છે અને આ તમામ ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 પર ડાયવર્ટ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે પ્લેટફોર્મ નંબર 6 પર એક પણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોને આગામી દિવસોમાં મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે। રેલવે સ્ટેશન પર ચાલી રહેલા આધુનિકીકરણના કામના ભાગરૂપે આગામી 17 નવેમ્બર એટલે કે આજથી પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ રાખવામાં આવશે। હાલ પણ પ્લેટફોર્મ નંબર 6 પરથી ઉપડતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર આવતી તમામ ટ્રેનને 6 નંબરના પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવી છે, જેથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી શકે છે। ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને આગામી 100 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવાયો છે। તેથી હવે આ પ્લેટફોર્મ પરથી પસાર થતી તમામ ટ્રેનને પ્લેટફોર્મ નંબર 6 પરથી દોડાવવામાં આવશે। જો કે મુસાફરોની ચિંતા એ છે કે પ્લેટફોર્મ નંબર 6 પર મુખ્ય સુવિધાઓ ઉપલબ્ધ જ નથી। પાણીના પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ હજુ પણ ઉપલબ્ધ થઈ નથી અને ત્યાં પ્લેટફોર્મ નંબર 4 અને 5ની ટ્રેનો અહીં ડાયવર્ટ કરવામાં આવી છે। હાલમાં જ પ્લેટફોર્મ નંબર 6 પરથી મુસાફરી કરી રહેલા યાત્રીઓ આ અસુવિધાઓના અભાવે પહેલેથી જ હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે હવે તેમની હાલાકીમાં વધારો થવાની શક્યતાઓ છે। રેલવે દ્વારા મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખી વહેલામાં વહેલી તકે પ્લેટફોર્મ 6 પર જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।